અને મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીએ તો 7 ડે સ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે જે મારામારી થઈ હતી આ મારામારીને લઈને સ્કૂલમાં વિદ્યાર્થી મારામારીને લઈને હવે શાળાનો જવાબ સામે આવ્યો છે। સ્કૂલના આચાર્ય અને એડમિન હેડ દ્વારા લેખિત જવાબ એક રજૂ કરવામાં આવ્યો છે। શાળાએ મારામારીથી ઘટનાને સામાન્ય ગણાવ્યું છે તો બીજી તરફ ઘટનાની જાણ ન કરાઈ હોવાનો પણ આચાર્યનો લૂલો બચાવ અહીંયા સામે આવ્યો છે। 7 ડે સ્કૂલના જવાબથી ડીઓ જો કે અસંતુષ્ટ છે। સમગ્ર આ ઘટના બની હતી 7મા ધોરણમાં વિદ્યાર્થી સાથે જે મારામારી છતાં પણ જાણ ન કરાઈ। આચાર્ય અને એડમિન હેડને ડીઓએ નોટિસ હવે ફટકારી છે। મહત્વનું છે કે અમદાવાદમાં સતત આ બીજી ઘટના પ્રકાશમાં આવી છે અને તેને લઈને હવે શાળા તરફથી જે પ્રમાણે જવાબ રજૂ કરવામાં આવ્યો છે સ્કૂલના આચાર્ય અને એડમિન હેડ દ્વારા લેખિતમાં જવાબ આપવામાં આવ્યો છે। શાળાએ મારામારીની ઘટનાને સામાન્ય ગણાવી છે। મહત્વનું પૂર્ણ છે કે જે પ્રમાણે આ બીજી ઘટના પ્રકાશમાં આવી છે અને બીજી તરફ લોકોમાં આક્રોશ છે, પેરેન્ટ્સમાં આક્રોશ છે અને શાળાએ લૂલો બચાવ કર્યો છે અને આ જવાબથી ડીઈઓ પણ અસંતુષ્ટ છે। વધુ માહિતી સાથે સંવાદદાતા અભિષેક વાઘેલા જોડાયા છે। અભિષેક, જે પ્રમાણે આ જવાબ આપવામાં આવ્યો છે ઘટનાને સામાન્ય ગણાવ્યું છે, આ બીજી ઘટના બની છે અને તેમ છતાં શાળાએ તેને લઈને કોઈપણ પ્રકારનું સિરિયસનેસ તેમાં દેખાતું નથી। બિલકુલ વાત કરીએ તો અમદાવાદની જે ખોખરા વિસ્તારમાં આવેલી 7 ડે સ્કૂલ છે તે ઘણીવાર વિવાદના કેન્દ્રમાં આવેલી છે અને ફરી એક વાર છે તે વિવાદમાં આવી છે અને જેનું મુખ્ય કારણ જે પ્રકારે વિદ્યાર્થીની વચ્ચે મારામારી થઈ હતી ત્યારબાદ બેટ વડે પીડિતના ઘરના બટન તોડ્યા હતા। આટલી મોટી ગંભીર બેદરકારી જે છે તે સામે આવી છે। ત્યારબાદ હવે કહી શકાય છે કે સ્કૂલના જે આચાર્ય અને એડમિન હેડ જે છે ત્યાં મારામારી ઘટનાને સામાન્ય ગણાવી છે। જિલ્લા શિક્ષણ અધિકારીને જાણ ન કરી હતી અને આચાર્ય જે છે ત્યાં લૂલો બચાવ ગણાવ્યો છે। આ સામાન્ય ઘટના છે તેવું તેમણે જણાવ્યું હતું અને આમાં ડીઓને જાણ કરવાની જરૂર નથી તે પ્રકારનું જણાવવામાં આવ્યું હતું। ત્યારબાદ ડીઓ દ્વારા જે છે તે જવાબ હવે સંતુષ્ટ નથી મળ્યો। સરકાર હસ્તક આ શાળામાં તમામ ગતિવિધિઓ જાણ ડીઓને કરવી ફરજિયાત બને છે, છતાં પણ આ બેદરકારી બદલ હવે ડીઓએ જે છે તે આચાર્ય અને એડમિન હેડને કારણ દર્શક નોટિસ છે તે ફટકારી છે। શાળાને બેદરકારી બદલ આ નોટિસ આપવામાં આવી રહી છે અને હજુ આગળ વધુ તપાસ જે છે તે હાથ ધરવામાં આવશે। એટલે કે સૌથી મહત્વપૂર્ણ છે કે આ ઘટનાને ફરી એકવાર શાળામાં વિદ્યાર્થીની સુરક્ષા અને શિસ્ત પર ગંભીર સવાલો ઉભા કરે છે। સાથે સાથે ખાસ કરીને વાત કરીએ તો ગત વર્ષની વાત કરી ત્યારે પણ એક ગંભીર હિંસક ઘટના જે છે તે બની હતી અને ત્યારબાદ હવે શિક્ષણ વિભાગ અને પોલીસ જે છે તેની તપાસ કરી રહી છે અને મહત્વપૂર્ણ છે કે ડીઓ જે છે તે હવે કારણદર્શક નોટિસ આપીને વધુ આગળ તપાસ હાથ ધરી છે। બિલકુલ આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો જે પ્રમાણે આ જવાબ આપવામાં આવ્યો છે અસંતુષ્ટ છે। વારંવાર આવી ઘટના બનતાની સાથે જ ક્યાંક ને ક્યાંક પેરેન્ટ્સમાં પણ ભયનો માહોલ